નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 વિશે આપણે વિશેષ માહિતી મેળવવાના છીએ. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાયને બીજ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ વ્યવસ્થા અમલમાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં શેનું શાસન હતું? રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ તેમજ મહાકાવ્યો, બૌદ્ધ ગ્રંથોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તેમજ ઋગ્વેદકાલીન અને વૈદિક કાળમાં રાજ વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? કબીલાઈ શાસન વ્યવસ્થાથી ચાલતું હતું. તેના વડાને શું કહેવામાં આવતો? તો રાજન્ય કહેવામાં આવતા, જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં આવેલ હતી. આ સમુદાયને શું કહેવામાં આવતું? વીસ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ વ્યવસ્થા અમલમાં હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું જનપદ. તો જનપદ ઈસવીસન પૂર્વ 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને શું કહેવામાં આવે છે? જનપદ કહેવામાં આવતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજવ્યવસ્થા હતી, જેમાં કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જનપદ ઈસવીસન પૂર્વ 1000થી આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક એટલે કે શરૂઆતથી જ રાજ્યોમાંની સ્થાપના થઈ હતી, જેને શું કહેવામાં આવે છે? જનપદ તરીકે ઓળખવામાં આવતા. જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થળ એટલે કે સ્થાન કહી શકાય. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ વ્યવસ્થા હતી, જેના ઉદાહરણો છે કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું મહાજનપદ. તો મહાજનપદ ઈસવીસન પૂર્વ 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. આ મહાજનપદોમાં કેટલાક ગણ રાજ્યો પણ હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાન જનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, તે ક્યારે થયા હતા મહાજનપદ? ઈસવીસન પૂર્વ 6ઠ્ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક એવા છે ગણ રાજ્યો પણ આવેલા છે, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. આ મહાજનપદો અહીં નીચે જે કોષ્ટક આપેલું છે એમાં દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું 16 મહાજનપદો જે કોષ્ટકમાં આપેલા છે. તો મહાજનપદ, એમની રાજધાની અને એમનું વર્તમાન સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, નંબર 1 મહાજનપદ અંગ છે, એની રાજધાની ચંપા છે અને વર્તમાન સ્થાન કયું છે? પૂર્વ બિહાર. એ જ રીતે નંબર 2 મહાજનપદ વજ્જી, રાજધાની કઈ છે? વૈશાલી અને એનું સ્થળ કયું છે? ઉત્તર બિહાર. નંબર 3 મહાજનપદ મલ્લ, રાજધાની કઈ છે? કુશીનારા અને વર્તમાન સ્થળ ગોરખપુર આસપાસ પ્રદેશનો ઉત્તર પ્રદેશ. નંબર 4 મહાજનપદ કાશી, એમની રાજધાની વારાણસી અને વર્તમાન સ્થાન વારાણસી ઉત્તર પ્રદેશ. નંબર 5 મહાજનપદ મગધ, રાજધાની કઈ છે? ગિરી વ્રજ રાજગૃહ, વર્તમાન સ્થાન કયું છે? દક્ષિણ બિહાર. નંબર 6 મહાજનપદ કયું છે? કોશલ, રાજધાની કઈ છે? શ્રાવસ્તી અયોધ્યા અને વર્તમાન સ્થાન કયું છે? અવધ અને ઉત્તર પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું આગળ. તો નંબર 7માં
મહાજનપદ એની રાજધાની કઈ છે? કોસાંબી. અને એનું સ્થળ કયું છે? પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશ કહી શકાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ચેદી એની રાજધાની સુક્તિમતી અને એમનું સ્થળ કયું છે? યમુના નર્મદા વચ્ચેનો પ્રદેશ જે મધ્ય ભારતમાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો જનપદ કયું છે? પાંચાલ. એની રાજધાની અહિચ્છત્રકાપિલ્ય અને એનું સ્થળ કયું છે? બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ. જનપદ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો સુરસેન અને એની રાજધાની મથુરા અને એનું સ્થળ ક્યાં છે? મથુરા પાસેનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. 11 એનું જનપદ કયું છે? કુરુ અને એની રાજધાની કઈ છે? ઇન્દ્રપ્રસ્થ અને એનું સ્થળ કયું છે? દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. નંબર 12 જનપદ કયું છે? અસ્મક અને એની રાજધાની કઈ છે? પૌંડન્ય અને એનું સ્થળ કયું છે? ગોદાવરી નદીના કિનારે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો વિદ્યાર્થી મિત્રો નંબર 13 એનું જનપદ કયું છે? અવંતી. એની રાજધાની ઉજ્જૈયાની અને એનું સ્થળ કયું છે? માળવાનો પ્રદેશ. નંબર 14 એનું જનપદ કયું છે? મત્સ્ય અને એની રાજધાની વિરાટનગર. એનું સ્થળ કયું છે? જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ. 15 એનું જનપદ કયું છે? ગાંધાર. એની રાજધાની તક્ષશિલા અને એનું સ્થળ કયું છે? પેશાવર રાવલપિંડી આસપાસનો પ્રદેશ. એ જ રીતે નંબર 16 જનપદ કયું છે? કંબોજ. એની રાજધાની લાજપુરમાં આવેલી છે અને એનું સ્થળ કયું છે? નેતૃત્વ કાશ્મીર આસપાસનો પ્રદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એના જનપદો, એમની રાજધાની અને એ કયા સ્થળે આવેલ છે તે. પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. તે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકમાં ઉપર કોષ્ટકમાં જોઈ લીધા અને તમારે એના નામો, સ્થળો અને રાજધાની પણ યાદ રાખવાના રહેશે. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું મહત્વપૂર્ણ જનપદ અને મહાજનપદ અને નગરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકમાં જોયું જ છે કે મહાજનપદો તેમની રાજધાની અને વર્તમાન સ્થાન ક્યાંથી ક્યાં સુધી આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ એવા જનપદ, મહાજનપદ અને એમના નગરો. તો અહીંયા પ્રાચીન શહેર ભારતની વર્તમાન સીમાની અહીંયા મહાજનપદો અને નગરો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો 4.1 મહાજનપદ અને નગરની તસવીર તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું રાજાશાહી રાજવ્યવસ્થા. તો રાજાશાહી રાજવ્યવસ્થામાં જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજતંત્રો મગધ, કૌશલ, વત્સ અને અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ વિશે આપણે માહિતી મેળવીશું. જે રાજતંત્રમાં રાજા મુખ્ય ગણાતો, રાજાશાહી રાજતંત્ર પણ કહેવામાં આવતો. આ સમયના મહાજનપદોની વચ્ચે સત્તા માટે હરીફાઈ રાખવામાં આવતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજતંત્રો જેમાં મગધ, કૌશલ, વત્સ અને અવંતી આમ 3 નગરો કેવા હતા? સૌથી મહત્વના કહી શકાય. વિશેષ સ્પર્ધા રહેતી હતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું મગધ. તો રાજાશાહી રાજતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો રાજાશાહી રાજતંત્રમાં બુદ્ધના સમયમાં એટલે કે બુદ્ધના શાસનકાળ દરમિયાન મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું અને મગધમાં 3 મજબૂત વંશોને પણ શાસન કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું આગળ એ
હર્યક વંશ, આ વંશનો સ્થાપક કોણ હતો? બિંબિસાર નામનો રાજા હતો અને મગધની રાજધાની તરીકે રાજગૃહ ક્યાં હતી? ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેમણે પાટલીપુત્ર પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજ્જેસન સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હર્યક વંશ, તો આ વંશનો સ્થાપક કોણ હતો વિદ્યાર્થી મિત્રો? તો બિંબિસાર નામનો રાજા હતો. તો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, માટે વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરી શકો છો. મગધની રાજધાની તરીકે રાજગૃહ કયું હતું? ગિરિવ્રજ હતું, જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર કોણ આવે છે? અજાતશત્રુ શાસન પર આવ્યો. તેને પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાનીનું શું બનાવે છે? સ્થળ એટલે કે સ્થાન બનાવે છે. તેણે વજ્જેસન સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા હતા અને આ રીતે મગધનો રાજ્ય વિસ્તાર પણ તેમણે કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું નાગ વંશ. તો હર્યક વંશ બાદ નાગ વંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. એટલે કે હર્યક વંશ પછી કયો વંશ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો નાગ વંશ. તો હર્યક વંશ બાદ નાગ વંશ સત્તા પર આવતા, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું નંદ વંશ. હર્યક વંશ પછી નાગ વંશ આવે છે. નાગ વંશ પછી શું આવે છે વિદ્યાર્થી મિત્રો? નંદ વંશ. મહાપદ્મ નંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો. તો વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે સૌથી શક્તિશાળી વંશ કયો હતો? તો નંદ વંશ. મહાપદ્મ નંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્યના નિર્માતા ગણાતા હતા. તો વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે મહાપદ્મનંદ ક્યાંના સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કહી શકાય છે? તો ક્યાંના વિદ્યાર્થી મિત્રો? તો ભારતના સૌ પ્રથમ સામ્રાજ્યના નિર્માતા કહી શકાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી કેવો હતો? શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કહી શકાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય કહી શકાય છે. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર શું હતું? નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું આગળ ગણ રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો ગણ રાજ્ય. તો ગણ એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણ રાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણ રાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતું. આવા રાજ્યને શું કહેવામાં આવતું? ગણ રાજ્ય કહેવામાં આવતું. જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણ રાજ્યો હતા. આ પ્રકારની રાજવ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. તો વિદ્યાર્થી મિત્રો તો ગણ રાજ્ય વિશે આપણે વિશેષ માહિતી મેળવીશું. તો ગણ રાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણ રાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તેમજ શાસન પદ્ધતિનું કેવું ગણાય છે? નોંધપાત્ર લક્ષણ કહી શકાય. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે શું કહી શકાય છે? ગણ રાજ્ય કહી શકાય. એટલે કે એક જૂથ થઈને એક કરતાં પણ વધારે સભ્યો જે જૂથમાં હોય છે અને એમની મદદથી જે ચાલતું રાજ્ય હોય છે એને શું કહી શકાય છે? ગણ રાજ્ય કહી શકાય. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને
જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો અને આવા રાજ્યને શું કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો? તો ગણરાજ્ય કહેવાતું, જેમાં વૈશાલીના લીછવીઓ પણ હતા, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદય અને કુશીનારાના મલ્લો વગેરે પચાવના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો જ દરજ્જો આપવામાં આવતો હતો. એટલે કે આ પ્રકારની જે રાજ્ય વ્યવસ્થા હતી એમાં દરેકે સભ્ય તેમજ દરેકે વ્યક્તિને રાજા જેવો જ સમાન હક કે અધિકાર કે દરજ્જો આપવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું જોશું કે ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો હતો અને ગણ એટલે જૂથ અથવા સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો ગણ એટલે શું? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું રહેશે કે ગણ શબ્દ ઘણા બધા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો હતો અને ગણ એટલે જૂથ અથવા કે સમૂહ કહેવામાં આવતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું સંઘ એટલે સંગઠન અથવા સભા કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું વૈશાલી વચ્ચી રાજ્ય સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. આ જોઈને લીછવી, વચ્ચી, નાતુ, વિદે, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વચ્ચી સંઘ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું? લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વચ્ચી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણના રાજ્ય વહીવટોનું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું વૈશાલી વચ્ચી સંઘ. તો રાજસત્તાક મહારાજ્યો તેમજ આસપાસ આવેલા પ્રદેશો તાબે એટલે કે એમના હસ્તક હેઠળ કરીને પોતાની સત્તામાં વધારો કરવા માટે તેમણે સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા હંમેશા તેઓ રાખતા. આ જોઈને લીછવી, વચ્ચી, દાતુ, વિદે, શાક્ય અને મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું હતું એ વચ્ચી સંઘ નામે ઓળખાયું હતું. અને એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન કયું છે? લીછવીઓનું પાટનગર કયું હતું વિદ્યાર્થી મિત્રો? તો વૈશાલી હતું. તમે નોંધ કરી શકો છો. આથી તેને વૈશાલીના વચ્ચી સંઘનું ગણરાજ્ય પણ કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું કેન્દ્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો એનું સંચાલન કોણ કરતું હતું? સંચાલન સભા દ્વારા થતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજ્યની બધી સત્તા સભ્યો પાસે રહેતી. સભામાં સભ્યો બેસતા અને બધા જ કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યાને શું કહેવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો? સંથાગાર એટલે કે નગર ભવન તરીકે પણ ઓળખાતા હતા. તો વિદ્યાર્થી મિત્રો તે કેન્દ્રનું સંચાલન સભા દ્વારા કરવામાં આવતું, જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. અને ગણ રાજ્યમાં રાજ્યની બધી સત્તાઓ કોની પાસે હતી? સભ્યો પાસે રહેતી હતી. અને સભામાં સભ્યો બેસતા એટલે કે જ્યારે સભા ભરાતી ત્યારે એ સભામાં સભ્યો પણ બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ કરવામાં આવતા અને બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા. એટલે કે એક કરતાં વધુ વ્યક્તિનું શું લેવામાં આવતું હતું? મત લેવામાં આવતો હતો. અને જેમાં વધુ મત એટલે કે બહુમત થાય એ સર્વાનુમતે પસાર કરવામાં આવતા. જ્યારે આ સભા ભરાતી ત્યારે તે જગ્યાને શું કહેવામાં આવતું વિદ્યાર્થી મિત્રો? તો સંથાગાર એટલે કે નગર કે ભવન તરીકે પણ ઓળખવામાં આવતા. તો આમ ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્ય રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યમાં પોતાની એક સભા હતી, જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ
કરતી એટલે કે ગણરાજ્યની. તો વિદ્યાર્થી મિત્રો, ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે કોની પસંદગી કરવામાં આવતી હતી? વૃદ્ધ એટલે કે વડીલ વ્યક્તિની તેમજ યુવાનોની એની સાથે પણ પસંદગી કરવામાં આવતી. ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી કઈ રીતે થતી? ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો એટલે કે ગણરાજ્યમાં દરેકે વ્યક્તિ એટલે કે સભ્ય જે હાજર રહેતો એને શું ગણવામાં આવતો હતો? રાજા ગણવામાં આવતો. ગણરાજ્યની પોતાની એક સભા હતી, જેમાં વહીવટી, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી. એટલે કે ગણરાજ્યની પોતાની એક સભા હતી, જેમાં વહીવટી ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે, યુદ્ધ થતા એક ક્ષેત્રે અને સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણાઓ કરવામાં આવતી અને ત્યાર પછી જ નિર્ણય લેવામાં આવતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્યપદ ભોગવતો. એટલે કે કોઈ પણ સભ્ય શું કરી શકે છે? એમનું જે સભ્યપદ નક્કી થયેલું હોય છે તે સમય દરમિયાન સુધી તે શું કરી શકતો હતો? સભ્યપદ ભોગવી શકતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. એટલે કે ગણરાજ્યના જે પ્રમુખ હોય છે એ કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજવ્યવસ્થા. તો 4.2ની તમે તસવીર જોઈ શકો છો, જે ચિત્રિત ખુસર પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોયું જ હશે, તાંબા પિત્તળનું જોયું હશે. એમાં આવી રીતેની શું હોય છે? તાસક ઉપર ડિઝાઇન હોય છે. તો ચિત્રિત ખુસર પાત્ર. પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓએ આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ સમયના માટીના કેટલાક વાસણો પર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે કે ખુસર પાત્ર હતા. તો વિદ્યાર્થી મિત્રો, કે ગણરાજ્યના સમયનું સમાજ જીવન અને રાજ વ્યવસ્થા કેવી હતી? તો પુરાતત્વ શાસ્ત્રીઓના કહેવા મુજબ એટલે કે એમના મત અનુસાર આ સમયે લોકોનું જીવન કેવું હતું? સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ સમયે ઘઉં, ચોખા, શેરડી, તલ, સરસવ, કઠોળ અને જવ જેવા પાકો પણ કરતા હતા. લોકો માટેના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હતા, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે કે ઇતિહાસકારોએ આવા કેટલાક માટીના વાસણોના દસ્તાવેજો મળ્યા છે. એના ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે આ સમયમાં માટીના કેટલાક વાસણો ઉપર શું જોવા મળે છે? ચિત્રકામ થયેલ જોવા મળે છે. તો આ વાસણો કેવા છે? ભૂખરા રંગના તેમજ ચિત્રિત એટલે કે વાસણો ઉપર શું કરેલું હોય છે? ચિત્ર દોરેલા હોય છે. એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ખુસર પાત્ર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે 4.2ની તસવીર જોઈ, જેમાં ચિત્રિત ખુસર પાત્ર આપેલું છે, ખુસર પાત્રો આપેલા છે એ આપણે નિહાળ્યા. તો 4.3ની તસવીર જોઈ વિદ્યાર્થી મિત્રો તમે, તો ઈંટોના કિલ્લાની દિવાલ. આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર, ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પ્રયાગ રાજ્યથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે સંભવતઃ એટલે કે આંશિક રીતે આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, 4.3ની તસવીર તમે જોઈ શકો છો. તસવીર જોતાં વિદ્યાર્થી મિત્રો આપણને લાગે છે કે એ વ્યક્તિ જમીન પર ચાલી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. તે ઈંટોના કિલ્લાની દિવાલ ઉપર ચાલી રહ્યો છે. આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે તેમજ શક્ય બધા જ ઉપયોગ કરતો હતો.
આ માટે રાજ્યની રાજધાનીનો આસપાસ કિલ્લાઓ પણ બાંધવામાં આવતા. આ કિલ્લાઓ કેવા હતા? મજબૂત, ઊંચા બાંધવામાં આવતા, જેમાં પુષ્કળ પ્રમાણમાં શું હોય છે? પથ્થર અને ઈંટનો જ વપરાશ થયેલો. એટલે કે પથ્થર અને ઈંટનો વપરાશ કરીને દિવાલ બનાવી હોય છે. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો પણ તૈયાર કરવામાં આવતા હતા. એટલે કે કેટલાક રાજાઓ પોતાની શક્તિ તેમજ સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પણ પોતાના રાજ્યની ફરતે શું કરતા હતા? વિશાળકાય, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે કેટલી છે? 2500 વર્ષ પહેલાંની કહી શકાય છે. એટલે સંભવતઃ એટલે કે આશરે આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો 4.3 ઈંટોના કિલ્લાની દિવાલ પ્રયાગરાજ જે અલ્હાબાદમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે આ સમયના તમામ મહાજનપદોએ વિશાળ સેના અને સંરક્ષણ માટે કર લેવામાં આવતો. ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યના કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર પણ કર આપવામાં આવતો. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ સમયના તમામ મહાજનપદોની વિશાળ સેના અને સંરક્ષણ માટે શું લેવામાં આવતું હતું? વિદ્યાર્થી મિત્રો કર એટલે શું? ટેક્સ રૂપે ચૂકવવા પડતા રૂપિયા. ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં જમા કરાવતા હતા. એટલે કે આપણી જે ખેતી હોય છે, ખેડૂતની ખેતી હોય છે, એમાંથી જેટલું પણ ઉત્પાદન થયું હોય છે એનો છઠ્ઠો ભાગ કોને આપવો પડતો હતો? ખેડૂતોએ રાજકોષમાં જમા કરાવવાનો, એટલે કે રાજાને જમા કરાવવાનો હતો. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો હતો. એટલે કે જે વ્યક્તિ અન્ય ધંધા અર્થે જાય છે, જેવા કે કયા હોઈ શકે છે? એમાં ધંધાદારી વ્યક્તિઓ. કારીગર વર્ગ એટલે કે કડિયાઓ હોય છે, પછી દરરોજ ડેલી રોજગાર કરીને કમાતો હોય છે, એ આ માસમાં 1 દિવસ શું કરી આપતો હોય છે? રાજ્યને કામ કરીને આપતો હોય છે. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા હોય છે. એટલે કે જે પણ વ્યક્તિઓ પશુપાલનનો ધંધો કરે છે તેઓ કરના ભાગરૂપે શું આપતા હતા? એક પશુનું દાન પણ કરતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. એટલે કે જે વેપારીઓ હોય છે એ સામાન ખરીદ વેચાણ ઉપર પણ શું આપતા હતા? કર આપતા હતા. મહાજનપદોના સમયગાળાના લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો. એટલે કે મહાજનપદનો જ્યારે સમયગાળો, એટલે કે એમના સમય અનુસાર લોખંડના ઓજારોને લીધે ખેતીમાં ધીમે ધીમે શું થવા માંડ્યું હતું? વિદ્યાર્થી મિત્રો તો સુધાર થવા માંડ્યો હતો. આમ તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલું જાણવામાં જશું. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો ગણ રાજ્યોમાં પગપાળા વિચર્યા હતા. જેને જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાંથી ગણ રાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે મહાવીર સ્વામી તેમજ ગૌતમ બુદ્ધ બંને આ જનપદો એટલે કે ગણ રાજ્યોમાં પગપાળા વિચર્યા હતા. એટલે કે ખુલ્લા પગે. જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાંથી ગણ રાજ્યો વિશેની આપણને વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. ગણ રાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. તેથી આ યુગને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો બુદ્ધકાલીન યુગ કહી શકાય છે. એટલે કે ગણ રાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો શું થયો છે? જન્મ થયો. તેથી આ યુગને શું કહેવામાં આવે છે? બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. વિશ્વના અન્યત્ર સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવે છે, તે જ રીતે પ્રાચીન ભારતમાં ગણ રાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. અને સ્વાધ્યાય તમારે પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. 1 થી 4 આપેલું છે, જેના ઉત્તર તમને ક્યાંથી મળી રહેશે?
ચેપ્ટરમાંથી તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ટૂંકમાં ઉત્તર લખો. 1 થી 3 આપેલા છે, એના પણ ઉત્તરો તમારે શોધીને લખવા. પ્રશ્ન નંબર 3 અ વિભાગમાં આપેલા રાજ્યના નામ સામે બ વિભાગમાં આપેલ રાજધાનીઓને યોગ્ય નામ જોડી ઉત્તર આપો. તો વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને ઉત્તર તમારે પરીક્ષા માટે તૈયારી